સ્વામિનારાયણાય નમઃ. ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, પ્રેત બંધાણી રે તમ સંગ પાતળિયા રે, પ્રેત બંધાણી રે તમ સંગ પાતળિયા, પ્રેત બંધાણી રે તમ સંગ પાતળિયા રે,
મિથ્યા જગની લાલચ મેલી, મિથ્યા જગની લાલચ મેલી, એક જગપતિ સાચા જાણી રે, તમ સંગ પાતળિયા રે, પ્રેતળી બંધાણી રે, તમ સંગ પાતળિયા રે, સો માથા જાતા શામળિયા, સો માથા જાતા શામળિયા, મેલું નહીં ડોલરિયા તાણી, પ્રીત બંધાણી તમ સાથે, પ્રીત બંધાણી, મન કર્મ વચને હાથ તમારે, મન કર્મ વચને હાથ તમારે, હારે વણ મૂલે વેચાણી રે, તમ સંગ પાતળિયા રે, હારે વણ મૂલે વેચાણી રે, તમ સંગ પાતળિયા રે, પ્રીત બંધાણી રે, તમ સંગ પાતળિયા રે, પૂર્ણાનંદના નાથ નવીના, પૂર્ણાનંદના નાથ નવીના, પૂર્ણાનંદના નાથ નવીના, પૂર્ણાનંદના નાથ નવીના, હરે મારા મુગડા રાખવા, પાણી પાતળિયા રે, પ્રીત બંધાણી રે, તમ સંગ પાતળિયા રે, તમ સંગ પાતળિયા રે, તમ સંગ પાતળિયા રે, તમ સંગ પાતળિયા રે, તમ સંગ પાતળિયા. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પૂર્ણાનંદ સ્વામીનું આ પદ સામાન્ય રીતે સત્સંગમાં બહુ ઓછા લોકોને ખબર હોય. પૂર્ણાનંદ સ્વામીનું સત્સંગમાં જે ચારણ કોમ્યુનિટી કહેવાય, ચારણો, એમાં એક બ્રહ્માનંદ સ્વામી, બીજા દેવાનંદ સ્વામી અને ત્રીજા આ પૂર્ણાનંદ સ્વામી, ત્રણ નંદ સંતો ચારણ જ્ઞાતિમાંથી આવેલા.
પૂર્ણાનંદ સ્વામીનો ઇતિહાસ બહુ જુદો છે. એમણે જે પદોની રચના કરી એમાં બધું જુદું 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 વર્ણન જોવા મળે. આ જે પદ છે એમાં ભગવાનની મૂર્તિ સાથેનો કોઈ સાધક હોય એને જે યોગ થઈ જાય પછી એની ભાવદશા કેવી થાય એનું વર્ણન. જ્યારે એકાંતિક બને ત્યારે આ એક્સપ્રેશન્સ આવે. એકાંતિક એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચાર તત્વ જ્યારે આપણામાં આવે ત્યારે આવી પ્રીત થાય. એ ધર્મ પહેલો, ધર્મ ધારયતિ ઇતિ ધર્મ, બધું ધારણ કરવાનું આવે એ ધર્મ કહેવાય. પછી જ્ઞાન, જ્ઞાનમાં પિંડ બ્રહ્માંડની વાત આવે, માયાની વાત આવે, ભગવાનના સ્વરૂપની વાત આવે, ભગવાનના ધામની વાત આપે, એ જ્ઞાન થયું. પછી વૈરાગ્ય, એમાંથી બધી વૃત્તિને બહાર કાઢે ને પરમાત્મામાં પ્રીતિ થાય, એ વૈરાગ્ય. ત્રણ તત્વનું આવે અનુસંધાન, પછી ભક્તિ થાય. સીધું ભક્તિમાં જવાતું નથી બધાથી. જેણે જેણે ભક્તિ કરી, જેને જેણે કરી, મીરાએ કરી, નરસિંહ મહેતાએ કરી, જીવુબાએ કરી, એનો તમે ઇતિહાસ તપાસો તો આ વસ્તુ આવે જ. નરસિંહ મહેતાએ કહ્યું ને, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભસીજુ શ્રી ગોપાળ. એ બધી વસ્તુ આડી જ આવે ભગવાન ભજવા જાય ત્યારે. પરમાત્માનો યોગ એ ક્યારે થાય કે આ ચાર તત્વ આવે, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. એ પ્રીત બંધાણી રે તમ સંગ પાતળિયા. એ પ્રીત એટલે શું? એક પોતાની પ્રકૃતિ અને બીજો આપણો પ્રાણ, એ બે જ્યાં જોડાય ત્યાં પ્રીતિ થાય. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મન ગમતું સર્વે મિલાવી એક તમને રીઝાવા રે, એમ લખ્યું. અમારું મનનું ગમતું બધું મૂક્યું ને તમને રીઝાવા માટે આ બધું કરીએ, એ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું. એ પોતાની જે પ્રકૃતિ, એને જે ગમતું હોય એને મૂકી અને જ્યારે બીજામાં જોડાય ત્યારે પ્રીતિ થાય. અત્યારે સંસારના વ્યવહારમાં તમે જુઓ તો લગ્ન થાય ને કોક સ્ત્રી પરણીને આવે ઘરમાં, એનું ગમતું બધું મૂકવું જ પડે ને. એના મા બાપ, એનું પિયર, બધું જ્યાં 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 એને આધા જોડ્યા હોય એ બધે કાતર મૂકવી પડે ને પછી એની જ વસ્તુ જોડવી પડે ક્યાં આગળ? એના સાસરામાં. એ પ્રકૃતિ જે છે, જેને ગમે છે એ વસ્તુ મૂકીએ ને પછી કશામાં જોડાય, એનું નામ પ્રીતિ કહેવાય. પ્રકૃતિ ને પ્રાણ, આ બે વસ્તુ પરમાત્મામાં જોડીએ ત્યારે પ્રીતિ થાય. હવે આપણે પ્રકૃતિ મૂકવાની બહુ અઘરી. પ્રકૃતિ મુકાય નહીં, એ મૂકે તો જ પ્રીતિ થાય પાછી. અત્યારે શિક્ષાપત્રી છે, એની આજ્ઞાઓ બધી તમારું કલ્યાણ કરનારી જ, પણ પ્રકૃતિ નડે. મને આ ગમે છે, મને આ ગમે છે, એટલે એ વસ્તુ પાડવામાં તમને લોચો પડે. એ પ્રકૃતિ આવી, એ પ્રીતિ થવામાં તમને બંધન રૂપ કરે, એ પ્રીતિ થવા ના દે. ને બીજો પ્રાણ, એટલે આપણો અંદરનો જે સ્પંદન હોય આપણા, એ ભગવાનમાં જોડાવા જોઈએ. હવે આ બે વસ્તુ આપણે બીજે જોડેલી, પરમાત્મામાં પ્રીતિ કેમ નથી થતી? કે એ પ્રકૃતિ અને પ્રાણ એ બીજી જગ્યાએ જોડેલા છે આપણે, એટલે તમને પ્રીતિ થવા ના દે. એ પ્રીત બંધાણી તમ સંગ પાતળિયા.
પાતળિયા શબ્દ એટલે પાતળો નહીં પાછો. પાતળિયા એટલે અતિ સુંદર, અતિશય શ્રેષ્ઠ. આ ભગવત ગો મંડળમાં જાવ તો ખબર પડ્યા પાતળિયા એટલે શું. એ પાતળિયા કહે છે એટલે જે અતિશય સુંદર હોય, જે અતિશય શ્રેષ્ઠ તત્વ હોય, જે કલ્યાણકારી હોય એને પાતળિયા કહેવાય. પેલા પાતળિયા આવે છે પાછા હોનીમાં, એ ટ વાળા પા ત નહીં. આ શબ્દ સમજવા પડ્યા. એ પાતળિયા જેના વિશે તમને અધિક પ્રેમ હોય, જેનામાં તમને અધિક પ્રેમ થાય એવું જે તત્વ એનું નામ પાતળિયા કહેવાય. અને જેનામાં પ્રેમ કર્યો હોય અને એ કાયમ ને કાયમ એવો ને એવો રહે એવું જે તત્વ એને પાતળિયા કહેવાય. બીજે પ્રેમ કર્યા પણ છૂટા જ થઈ જાય, બધે પ્રેમ છોડવા જ પડે બધાને, એ પ્રેમ રહે નહીં. પરમાત્માનો જે આકાર એમાં જે પ્રેમ કર્યો એ પાતળિયાનો પ્રેમ કહેવાય. એ જીવુબાએ કર્યો, રાજબાઈએ કર્યો, લાડુબાએ કર્યો. એટલો પ્રેમ કર્યો કે ભગવાન સાથે એનું એટલું અનુસંધાન થયું તો કે ભગવાને એને દૂરદ્રષ્ટિ આપેલી. નિરાવરણ, આવરણ નહીં કોઈ. જે લીલા કરે હરિરા હોય દૂર તો દેખાય પાસ, એમ કીધું. જીવુબાને દ્રષ્ટિ આપી, નિરાવરણ દ્રષ્ટિ. એક ભાઈ ને બાળક આવવાનું હશે, એના થોડાક એકાદ મહિનો બાકી હશે, તો એણે એ ભાઈને જીવબાએ કીધું કે તું છેટી રે, મને અડતી નહીં કહે છે. તો કે કેમ? તારા શરીરમાં છોકરો છે. હવે તે ઘડીએ ક્યાં સોનોગ્રાફી હતી, એને કહી દીધું કે તારા એ સાંખ્ય માર્ગને પાડે છે જીવુબા, કે તારા શરીરની અંદર બાળક છે ને છોકરો છે. ને એ ભાઈને પછી જન્મ થયો છોકરાનો, છોકરો આવ્યો, એનું નામ હરિ પાડ્યું, એવું આપણા શાસ્ત્રમાં લખ્યું. એ સામર્થ્ય આવ્યું કેમ? તો કે એને પરમાત્માના આકારની અંદર પ્રકૃતિ જોડી અને પ્રાણ જોડ્યો, એ બે અંદર જોડ્યું. પ્રકૃતિ કેટલી જોડી એણે કે ભગવાન રાજી થાય, ભગવાનને સહેજ પણ એ ઓછું ના આવે એનું ધ્યાન રાખ્યું એણે કાયમ. એક વખતે સોનાના તારવાળી ગોદડી કરેલી ભગવાનને ઓઢવા માટે, સોનાના તારવાળી, સોનાના તારથી ભરત કરેલું, ભગવાને જોવા માટે કરે અમુક તો પાછું. ત્યાં સળગતી સગડી હશે એમાં સહેજ સહેજ કરીને હરકાયું ને ગોદડી બારી. પછી મુકુંદ બ્રહ્મચારીને ભગવાને કહ્યું કે હવે એમ કે આ તો સોનાની ગોદડી આપણાથી બરી ગઈ, હવે બહુ રહેવાય નહીં આપણે, કે બહુ ખરાબ કહેવાય, કે આપણે જવાનું કરીએ. એ જીવુબાને ખબર પડી તો પૂછ્યું કે તમે મહારાજ કે ક્યાં જાઓ છો? કે તો કે આ સોનાની ગોદડી, કે આ તારવાળી ગોદડી, સોનાના તારવાળી અમારીથી બળી ગઈ એટલે અમને હવે શોભ થાય છે. પછી એણે કીધું કે મહારાજ મારી 100 ગોદડીઓ છે અને લાડુબાની 100 ગોદડીઓ છે, એ 200 ગોદડીઓ બરી જાય પછી જ જોલ્યો. આપણે તરત કે આવું કરાતું હશે, તમારાથી ધ્યાન ના રખાય એમ બોલીએ, પણ એને પ્રકૃતિ આટલી જોઈન્ટ કરી ક્યાં? પરમાત્માના આકારની અંદર. એટલે એ પ્રકૃતિ અને પ્રાણ એ જ્યાં આગળ આપણે જોડીએ ત્યાં પરમાત્માના આકારની અંદર તમને પ્રીતિ થાય. મિથ્યા જગની લાલચ મેલી, મિથ્યા જગની લાલચ મેલી, એક જગપતિ સાચા તમને જાણી. હવે મિથ્યા જગ, જગત મિથ્યા ક્યારે મનાય? તો કે વૈરાગ્ય હોય ત્યારે મનાય, અને બીજું મહાત્મા હોય ત્યારે. વૈરાગ્ય હોય તો જગત તમને મિથ્યા દેખાય, અને મહાત્મા જ્યારે આવે ત્યારે એક જગપતિ સાચા, એ બે વસ્તુ ભેગી જોઈએ. પાછું એ વૈરાગ્ય જોઈએ પહેલો, મિથ્યા કર્યું મિથ્યા. વૈરાગ્યની જે વાત એ જ્યાં સુધી તમને આવે નહીં ત્યાં સુધી પરમાત્મામાં પ્રીતિ થાય નહીં. ભર્તુહરિ છે તો બહુ સમર્થ કહેવાય, એનો આખો ઇતિહાસ બહુ જુદો. બધી વૈભવ મૂકીને એને ગોરખનાથ જોડે એ ગયા. એને કીધું કે તું રાણી પાસેથી ભિક્ષા માગી લાય, કે છે અઘરા હિસાબ છે. એવી ભિક્ષા મહારાજે અદ્ભુતાનંદ સ્વામી પાસે મંગાવેલી.
પરણતા પરણતા સાધુ થયા. પરણતા પરણતા અદ્ભુતાનંદ સ્વામી સાધુ થયા. ચોથો ફેરો બાકી અને ભગવાનનો પત્ર આવ્યો અને ગયા ત્યાં આગળ. પછી ભગવાનના બધાના નામ લખેલા એટલે ગયા ને આ જોયા, આમાં તમારું નામ નથી, કેમ આવ્યા તમે? કહ્યું તો કે મહારાજ તમે ફલાણા 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 વગેરે જે કીધું એમાં હું આવી ગયો કે છે. આ જતો છે પરણવા ગયો હોય કોઈ દાડો વગેરે કીધું ને જાય મારું નામ ક્યાં છે એમ કહે. પણ ભગવાને કહ્યું કે એ વાત સાચી, પણ એમ કે જેમ ભર્તુહરિ ને એવા જે યોગીઓ એણે પોતાની પત્ની પાસે ભિક્ષા માગી ને પછી એમ કે એને સંન્યાસ કે ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો, તમે પણ આવું કરીને આવો તો વસ્તુ માનાય કે. એટલે એણે એ પણ કહ્યું કે હું માગી આવું કે. પછી ભગવાને એને દીક્ષા આપી અને તમે બહુ અદ્ભુત કામ કર્યું, આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી એ લખ્યું. આ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. એટલે આપણા ભારતીય પરંપરા છે એમાં મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. મહાભિનિષ્ક્રમણ એટલે એમ કે કોઈ સત્ય તત્વની શોધને માટે, પ્રાપ્તિને માટે પોતાનો વૈભવ સુખ એ બધું જે છોડે એને મહાભિનિષ્ક્રમણ કહેવાય. એ બુદ્ધના જીવનમાં ઘટ્યું. એ બુદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધ એને યશોધરા ને એનો દીકરો એ બેને છોડ્યા, એને રાજ છોડ્યું. પણ એ 29 વર્ષે, આનો ઇતિહાસ કહે છે બધો, 29 વર્ષે બુદ્ધના જીવનમાં મહાભિનિષ્ક્રમણ થયું. એ અત્યારે ગવાય. પણ આ તો પરણવા જાય છે. પરણવા જાય એટલે બધા રોઝી પિક્ચર હોય અંદર, બધી કેવી બધી અંદર હોય. ત્યાં આગળથી એને મીંડળ બંધો જોવાને એમ કહે છે. ને ભગવાનના હાથે મીંડળ છોડ્યું, મહારાજે મીંડળ છોડેલું અદ્ભુતાનંદ સ્વામી. એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. પણ એ વૈરાગ્ય જે છે એ જ્યારે થાય ત્યારે તમને જગત છે એ મિથ્યા મનાય ને એમાં જ્યારે મહાત્મા જ્ઞાન મળે ત્યારે પરમાત્મા છે જગપતિ એક સાચા રે. બે પાછું જોડે ચાલે. એકલો વૈરાગ ના ચાલે અને એકલું માતમ પણ ના ચાલે. આપણે માતમ બધાને છે પણ કોણ શિક્ષાપત્રી પાડે? માતમ તો બધાને છે, પડે નહીં. વૈરાગ્ય અને મહાત્મ્ય આ બે વસ્તુ સાથે ચાલે. બે વસ્તુ ભેગી થાય તો પરમાત્માના આકારમાં જોડાય. આ મિથ્યા કીધું એટલે આંખે દેખાય છે એ ખોટું છે, કાને સાંભળો છો એ ખોટું છે, તમે જે જગત સંબંધી ભોગ્યું બધું ખોટું એમ કે છે. વાસ્તવિકતા તો આ જ. તમે આંખે કોઈક જગ્યાએ જઈ આવ્યા પણ ધરતીકંપ થાય ત્યારે મેદાન થઈ ગયું હોય. આંખે જોયું ખરું, તમે કાને સાંભળ્યું કે આ રિસોર્ટ બહુ ખરેખરો છે, પણ એક આવે સુનામી, અમેરિકાની અંદર સુનામી આવે, બલબલું જળ હોય ત્યાં સ્થળ કરી દે, સ્થળ હોય ત્યાં જળ. એટલે આંખે દેખાય, કાને સાંભળો, ઇન્દ્રિયોથી જે ભોગવો છો એ મિથ્યા છે. એ આપણને પેલું મનાય નહીં. પણ જ્યારે એનો સમય આવે, અત્યારે પેલો ધરતીકંપ થયો ભુજની અંદર, તો બધાના બંગલા બધું જ હતું, બેંક બેલેન્સ હશે, બધું ગયું, બધાનું કઈ ગયું. એ મિથ્યા છે. એ જગતની વાત. પરમાત્માના સંબંધ વગરની જે વસ્તુ હોય એ છેલ્લે મિથ્યા. અત્યારે તમે 2 વર્ષ પહેલા કોઈકના લગ્નમાં જઈને ખાઈ આવ્યા, અત્યારે ઓળકાર આવે છે એનો, એ રહ્યું કશું? બધી એ મિથ્યા એ થયું. જગતની વસ્તુ જે આવી એ મિથ્યા. અત્યારે મહાભારતની વોર થઈ, એમાં કૌરવો ને પાંડવોની ચોઈસ આવી. એમાં ભગવાનની અક્ષૌહિણી સેના, અક્ષૌહિણી સેના. સારું, મેં કાલે અક્ષૌહિણી સેનાનો અભ્યાસ કર્યો. મેં કહ્યું અક્ષૌહિણી સેના શું છે? તો એમાં 21,870 હાથી હોય. 21,870 હાથી, 21,870 રથ, 65,610 રથમાં જોડ્યા સિવાયના ઘોડા. આંબરજાન સ્કેલ જુઓ. પછી 1,09,350 એટલા પાયદળના સિપાહીઓ. આટલું થાય ત્યારે અક્ષૌહિણી સેના કે છે. હવે આમ કેમ છે? આ 21,870 નો ગુણાંક કેમ છે?
એનો પાછો સ્કેલ છે. આ બધું સમજવા જેવું છે. એમાં શું હોય કે એક પત્તી એટલે ઘોડો, હાથી, રથ અને 5 પાયદળ એની એક પત્તી થાય. એને 3 ગુણો એટલે એક સોનામુખ થાય. એને 3 ગુણો તો ગુલ્મ થાય. એને 3 ગુણો તો ગણ થાય. એને 3 ગુણો તો વાહિની થાય. એને 3 ગુણો તો પૂતના થાય. એને 3 ગુણો તો ચમુ થાય. અને એને 10 ગુણો તો અનિક્તિ થાય. આ તમે એનો ગુણાકાર કરશો ને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 10 તો આ 21,870 આટલી અક્ષૌહિણી સેના કોની? શ્રી કૃષ્ણ પરમાત્માની. આ મિથ્યાની વાત કરું છું. એ મહાભારતનું યુદ્ધ થયું પણ કૌરવોની બાજુમાં અક્ષૌહિણી સેના આટલું જે લખાયું એ લ્યા ભાઈ. આ કેટલો બધો ડેટા બોલી ગયો. એવી મોટી આર્મી પણ એ ભસ્મીભૂત થઈ ગઈ. એ રહી નહીં. રહ્યા કોણ? જગપતિ. જગપતિ એક સાચા. જે વાત આવી કે નહીં, જે શ્રી કૃષ્ણ પરમાત્મા હતા એના ક્રિએટર છે, એના કર્તા છે, પેલું એનું કાર્ય છે, એના કારણ છે. એ રહ્યું ને પેલી એની સેના છે એ ગઈ. અક્ષૌહિણી સેના. આખી વાત આ સમજવા જેવી છે. મહાભારતની અંદર આ બધા ડેટા છે. આ પાછું આ બધું એનું મેથેમેટિક્સ છે. એમ પેલું ના હોય. એના આવા લેયર હોય. એ પ્રમાણે જેમ જેમ જેવું જોવે એવો કોટા છોડે. એની અંદર યુદ્ધની બધી ગણતરી હોય. જગપતિ કૃષ્ણ એ અર્જુનને હાચા જણાયા. 2 ચોઈસ મૂકી તો દુર્યોધન કે આમાં શું લેવાનો? તો ગોવાળ. આમ એની તો બુદ્ધિ આવી એટલે આપણે કે સેના પકડો તો સેના પકડ્યું. અને પછી આનો અલ્ટિમેટલી વિજય કોનો થયો? તો કે શ્રી કૃષ્ણ પરમાત્માનો થયો. એટલે આ એક વાત જે છે એ સમજવા જેવી છે. મિથ્યા જગની લાલચ મૂકી. હવે જે તમારી સાથે આવવાનું નથી એની લાલચ મૂકી દેવી પડે. એમ આ ટાયપ રાખવો પડે. બધો જગતનો વ્યવહાર તો ચલાવવાનો છે પણ અંદર ખૂપી નહીં જવાનું. એ આપણી સાથે નથી આવવાનું. એ વાતને તમારે દ્રઢ કરવી પડે. મિથ્યા લાલચ જગની મેલી, એક જગપતિ સાચા તમને જાણી. મન કર્મ વચને હાથ તમારે, હારે વણ મૂલે હું વેચાણી. જો એના શબ્દો કેવા છે, આ શબ્દ બહુ જુદા છે. મન કર્મ વચને હાથ તમારે, હારે વણ મૂલે હું વેચાણી. એનું મૂલ્ય નહીં. હવે પ્રેમાનંદ સ્વામી કીધું, હું ચાકર થારો દામ બિનારો, મારા ઠાકર શામ. જો હરિવર કાઈ ચૂક પડે તો કરજો તાડન લે લગામ. કેસરિયા માને હો રખજો રાજરો ગુલામ. હું ચાકર થારો દામ બિનારો, મારા ઠાકર શામ. જો હરિવર કાઈ ચૂક પડે તો કરજો તાડન લે લગામ. કેસરિયા માને હો રખજો રાજરો ગુલામ. એ નંદ સંતો એ બધાના ઇતિહાસ તમે જુઓ. એ કોઈ લેન્ડલોર્ડ હતા, કોઈક આવા ચારણ હતા, બધા બહુ સારી સારી જગ્યાએથી આવેલા. પણ એ જે કીધું ને, મન કર્મ વચને હાથ તમારે, હારે વણ મૂલે હું વેચાણી. બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બાંધ્યું. એનો તમે આખો ઘેરાવો જો, એનો મેગ્નિટ્યુડ જો. અત્યારના આર્કિટેક્ટ કેટલી ફી લે. એણે વણ મૂલે વેચાણી શું કીધું? એનું આખું જીવન એને સમર્પણ કર્યું. કેટલા હજારો કીર્તન લખ્યા. એ બ્રહ્માનંદ સ્વામી લખ્યા, પ્રેમાનંદ સ્વામી લખ્યા, મુક્તાનંદ સ્વામી લખ્યા. તો એમને કશું નહોતું? એમના વ્યવહાર હશે ને. બધું મૂકીને કેમ આવ્યા? તો કે એનામાં વૈરાગ્ય આવ્યો અને ભગવાનને વિશે મહાત્મ્ય, આ 2 એલિમેન્ટ એની અંદર આવ્યા. એના કારણે એમણે આ સત્સંગની અંદર કામ કર્યું. વણ મૂલે. અત્યારે તો ગમે ત્યાં તમે કરવા જાઓ તરત જ એનું મીટર ચડી જાય. આટલા કલાક હવે નોકરી નહીં થાય. મૂલ વગરનું કશું હોય જ નહીં. બધે જ આ વસ્તુ આવે. એ વાતને સમજવાની. પૂર્ણાનંદના નાથ નવીના
હારે મારા મુખડાનું રાખવા પાણી. જોઈએ, ચારણની ભાષા છે, મુખનું પાણી. એમ એટલે ભગવાન સ્વામિનારાયણને કહે છે પૂર્ણાનંદના નાથ નવીના. ભગવાનને એમ કહે છે એ મારા મુખનું પાણી એ રાખવાનું કહે છે. કોણ કહે છે? પૂર્ણાનંદ સ્વામી કહે છે એ ભગવાન સાથે મારી જે પ્રીતિ બંધાય એ ક્યારેય તૂટે નહીં. એ મુખનું પાણી રહ્યું, વચ્ચે છૂટું થઈ જાય એ પાણી ગયું એનું, પણ એને એવા ને એવા પકડી રાખે એ મુખનું પાણી. આ બધી વાત જે છે આ બહુ સમજવા જેવી વાત છે. પણ સત્સંગમાં એને કહ્યું ને, મન કર્મ વચને હાથ તમારે, હારે વણ મૂલે હું વેચાણી. એની અંદર એક ભગવાનના પ્રત્યેનો એક આશ્રય છે. આશરો ગમે તે થાય હું તમારા આશરે છું એમ કે. અને દીન ભાવ છે, એની અંદર દીનતા છે. તો આ વાત જે છે એ બહુ સમજવા જેવી વાત છે. પણ આના જુદા જુદા ઇતિહાસ છે સંપ્રદાયની અંદર. આ જે વાત કરી છે બધી એ ભગવાનની સાથે ને પ્રીતિ થઈ એટલે એની અંદર એક વૈરાગ્ય આવે અને બીજું મહાત્મ્ય આવે. પ્રીતિને ટકાવી હોય તો વૈરાગ્ય જોવે અને ભગવાનના વિશે મહાત્મા જોવે. આપણા વ્યવહારમાં કરતા જ હોઈએ છીએ. અત્યારે તમારે ધંધો કરવો હોય, વૈરાગ ને માતમ બેવ છે જ ને. વૈરાગ એટલે શું? ઘર છોડી જ દેવાનું. આ ઉપડે જ છે ને પેલો ભૂજ સુધી જાય છે. છોડી જ દેવાનું, કમ્ફર્ટ ઝોન છોડવાની, ખાવાનું બધું કશું નહીં. વૈરાગ જ થયો ને. તાર શું વૈરાગની તાર શું છે? બોડીને મૂકીને જાય છે કે નહીં? પણ તઈ લઈને જતો હોય તો વૈરાગ. એ ધંધો કરવા જાય એટલે વૈરાગ રાખવા પડે. તે બધું લઈને ના જવાય, એ વૈરાગ છે. બીજું મહાત્મા, એનું મહાત્મા ખબર પડે કે અહીં જઈશ તો રૂપિયા ભેગો થઈશ, એ મહાત્મ છે. આ બે છે તો ધંધો થાય છે ને. આ બે કાઢી નાખો છો. ઘર છોડવું નથી, ધંધો કરો. ખા તારે હવે ઘર છોડવું જ પડે તમારે ધંધો કરવો હોય. તમને અંદર વૈરાગ હોય અને મહાત્મા સમજવું પડે. કઈથી જઈશું તો બે પૈસા ભેગા થઈશું. એ આ બે વસ્તુ ના હોય તો તમારો ધંધો થાય નહીં. ને ધંધો ના થાય તમારા ઘરમાં પૈસા આવવાના નથી. પૈસા ના આવે તો સિંહાસન ના આવે પાછું. આજે શણગારી રાખ્યું સિંહાસન. પણ આ બધું આવે કઈથી? તો કે પૈસાથી આવે. એટલે એવી રીતના આપણે આ જગતની અંદર રહીએ છીએ. પણ આ જગતની અંદર આપણો જે વ્યવહાર, આપણો જે ધંધો, આપણું જે શરીર, આપણા જે સગા છે એમાંથી થોડા બહાર નીકળવું પડે. એ વૈરાગ થયો. પછી મહાત્મા કહ્યું કે આ બધી વસ્તુ જેટલી દેખાય છે એને મારે છોડવાની છે. એટર્નલ એક ભગવાનનું ધામ છે, એક ભગવાનની મૂર્તિ છે, એમાં મારે જવાનું છે. એ મહાત્મ જોઈએ. બે વસ્તુ હોય તો જ તમારાથી પરમાત્મા તરફ ગતિ થાય, નહીં તો એના સિવાય ગતિ થાય નહીં. આ જેના જેના જીવનમાં આ વસ્તુ ઘટી એ લોકો ભગવાનના ધામને પામ્યા. સત્સંગમાં મીણબાઈ થઈ ગયા. મીણબાઈ એ હાદો ધાધલ ક્ષત્રિ નામ, જેનો વાસ દુર્ગપુર ધામ. એટલે હાદો ધાધલ, તેના વંશ તણો વિસ્તાર, પુત્ર એક ને પુત્રીઓ 4. એ હાદો કાચાર છે, એને એક પુત્ર છે અને 4 પુત્રી છે. ભલો પુત્ર નામે બાવો ભાઈ. જો આ બધા ડોક્યુમેન્ટ છે પાછા હો, એ જે જગ્યાએ હોય એના બધાના હિસ્ટ્રી લીધા હોય, એનું ડોક્યુમેન્ટેશન થયું હોય પછી લખાય. ને એક પુત્ર છે ને 4 પુત્રી છે. એમાં મોટી પુત્રી નામે મીણબાઈ. 4 બહેનો જે છે એમાં મોટા મીણબાઈ છે. જન્મથી પવિત્ર જણાય, પ્રભુ ભક્તિમાં ભાવ દેખાય. જન્મથી જ પુત્રના લક્ષણ પારણામથી એમ કહે છે. એટલે જન્મથી જ એ પવિત્ર દેખાય ને પ્રભુ ભક્તિમાં ભાવ દેખાય. ભગવાનની ભક્તિમાં એને ભાવ દેખાય. જોઈ સર્વે કહે નર નારી, થાશે 2 કુળને તાર નારી. જોઈ આ સમજવા જેવું ઇક્વેશન અહીંયા આવે છે. અત્યારે જેન્ટ્સ હોય, જેન્ટ્સ એક જ કુળને તારે,
પણ જે સ્ત્રી હોય એ કોકના ઘેર પરણીને જાય તો જેના ઘેર પરણીને ગઈ એનું કુળે તારે ને આ કુળે તારે, એ બે કુળને તારનારી. જ્યારે થઈ 10 વર્ષ પ્રમાણે પરણાવી તેને કરિયાણા ગામ છે, ગઢડાથી નજીક આવ્યું. એની ઉંમર થઈ એટલે કરિયાણામાં એનું લગ્ન થયું. દેહા ખાચરનો સગો ભાઈ નામે ઉન્નળ ભારે ભલાઈ, ઉન્નળ ખાચર એની સાથે એનું લગ્ન થયું. કોનું? મીણબાઈનું. તેને વેરે તેને પરણાવ્યા, સતી સાણી તે સાસરે આવ્યા. એની સાથે એને લગ્ન થયું અને એ સાસરે આવી. પ્રભુ ભક્તિ ઉપર ઘણો પ્યાર, તેને સંસાર ન ગમે લગાર જોઈ. એને પરણાવી છે એટલે આવી છે બેન, પણ એની વૃત્તિ જે છે એ પરમાત્માના આકારની અંદર છે. જેમ મીરા જે છે, મીરાબાઈનું લગ્ન થયું પણ એને રાણાના મહેલમાં એનું મન નથી, એનું મન શ્રી કૃષ્ણ પરમાત્માના આકારમાં. કહે કોઈ આ તો મીરાબાઈ, જો કહે કોઈ સમુદ્રની જાય, સમુદ્રની જાય એટલે લક્ષ્મી. લક્ષ્મી જે છે એ ભગવાન નારાયણના ચરણારવિંદની સમીપમાં રહે, એ લક્ષ્મી છે. તો કોઈ એને એમ કે સમુદ્રની જાય. પછી ઈશ્વરની ઈચ્છાએ તેના કંથે તજી નિજ કાય. જો પછી એમ કે ભગવાનની ઈચ્છાથી એનો જે પતિ છે એણે એમ કે એની કાયાને ત્યાગ કર્યો. મીણબાઈએ ના કર્યો કલેશ, હરિનું કરે ભજન હંમેશ. એનું આખી વાત જે છે એને તહીંથી કીધું. એની આખી વાત એ હરિલીલામૃતમાં બહુ સરસ લખ્યું. એણે શું વાત કરી? પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, એનો નથી આ જગમાં ઉપાય. જ્ઞાની જનો ધીરજ તો ધરે છે, અજ્ઞાની રોઈ કુટી મરે છે. રોવા થકી કાંઈ જન થવાનું, મરી ગયું તે નથી આવવાનું. રોવા થકી નેત્રનું તેજ જાય, કુટ્યાતી છાતી દર્દે પીડાય. આ એક વાતને સંભાળે છે. આ સંસારનો એક આ ઓર્ડર છે, એના પ્રમાણે ચાલે. એ શું કહે છે? રૂવે કૂટે જે મરનાર માટે, તે દુઃખ પામે મરનાર વાટે. છે એમ ગરુડ પુરાણ માય, સ્નેહી જનોએ રડવું ન કાંઈ. અને આ જ્ઞાન છે કોને? આ મીણબાઈને. એટલે એને આખી વાતને લઈ જાય છે ક્યાં? પરમાત્માના આકારની અંદર. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. ઉછીનું ધન આપ્યું પાછું લેશે, તેનો તે કરવો સિદ્ધને કલેશે. આ જગતની અંદર પિતા હોય, પુત્ર હોય, માતા હોય, બેન હોય, ભાઈ હોય, પતિ હોય, પત્ની હોય, આ બધી ભગવાનની કોમોડિટી છે. બધાને ભગવાને આપેલી વસ્તુ છે. હવે ઉછીનું ધન એટલે શું? દરેકનો કોઈ પણ જીવ એના પૂર્વના પ્રારબ્ધ કર્મને અનુસાર આ પૃથ્વી પર આવે, એનો સમય થાય એ જાય છે. એ ઉછીનું ધન છે, આટલો સમય. હવે આપણે ભગવાનની માયા અને પજેશન આપણે કર્યું, મોકલેલું ભગવાનનું છે. એટલે આખું જે વાત જે છે અહીંયા છે એ આખો ફેસ જુદો છે. આપણે આગળ જવું છે. એની વાતની અંદર પકડવાનું તત્વ કયું છે એ હવે આવે છે. એ જે યુવાનીની અંદર એના પતિએ દેહત્યાગ કર્યો, પણ એની અંદર વૈરાગ્ય કેટલો છે અને ભગવાનનું મહાત્માનું જ્ઞાન કેટલું એ પકડવાની વાત છે. યુવાવસ્થાની વિશે એના પતિએ દેહ ત્યાગ કર્યો, પણ પછી એમ કે મહાજ્ઞાની સતી મીણબાઈ. જો સ્વામીનો શોક ન કીધો કાંઈ, તેના મરણ સુધીની કથાય કહું આજ પ્રસંગે હે રાય. આનો ઇતિહાસ કેમ લખાયો? આવી તો કેટલી સ્ત્રી આવીને ગઈ, પણ મીણબાઈનો ઇતિહાસ આ સત્સંગની અંદર લખાયો. એ કેમ લખ્યો? તો કહે છે કે જ્યારે આવીને શ્રી અવિનાશ કર્યો દુર્ગપુરીમાં નિવાસ,
મીણબાઈ દુર્ગપુર ગયા, જીવુબાઈની આગળ રહ્યા. જો એટલે એમ કે બે આસ્પેક્ટ છે. જે કોઈ સ્ત્રી હોય એને જ્યારે મૃત્યુ થાય તો કાં તો એને બીજું લગ્ન કરે છે, અથવા તો જે ભગવાનનો આકાર, ભગવાનને વિશે પતિનો ભાવ રાખી ને એની આરાધનામય જીવન, આ બે માર્ગ બતાવ્યા. એ શ્રીજી મહારાજ એ વખતમાં દૂધ પીતી અને સતી થવાનો રિવાજ હતો. શ્રીજી મહારાજ એને નાબૂદી કરી. આ ખોટો રિવાજ છે. કાં તો એને અંદરથી કંઈક સંસારની વાસના હોય તો એને બીજું લગ્ન કરાવે, અથવા પરમાત્માને વિશે પતિનો ભાવ રાખીને એની અંદર એનું જીવન પસાર કરે. આ બે માર્ગ બતાવ્યા. એટલે મીણબાઈ જે છે એ ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રહે છે, ત્યાં જીવુબા પાસે આવ્યા. પાડ્યો સર્વ વિધે સાંખ્ય યોગ, ભાષ્યો ઝેર બરાબર ભોગ. દિશા બદલાઈ ગઈ, એની ભોગની દિશા બદલાઈ ગઈ. કેમ કે એ અમુક આત્માઓ યોગ ભ્રષ્ટ હોય, એ આપણને ખબર ના પડે, એ આપણો હિસાબ નથી. પણ અમુક જીવ એવા બળવાન હોય, એ પરમાત્માનું ભજન કરીને અનેક જીવને એ બાજુ વાળીને ભગવાનના ધામમાં જવા માટે આવ્યા હોય. એ સંસાર ભોગવવા માટે ના આવ્યા હોય. સંસાર ભોગવે એ તો એનું કથન માત્ર છે, એની અનાસક્તિ બીજા હોય. એટલે પાડ્યો સાંખ્ય યોગ સર્વ વિધે, રસ કસનો કર્યો અને ત્યાગ જાણી, સુવે પૃથ્વીને વિશે કરીને પથારી, એક વાર જમે મીતા હારી. સારું વસ્ત્ર આભરણ ન ધારે, કોઈ પુરુષથી બોલે ન ક્યારે. તપ કઠણ કરી દમે દેહ, રાખે શ્રીજી ચરણ અતિ સ્નેહ. વાત અહીંયા છે પાછી. તમે માત્ર દેહને દમો એનાથી કશું ના થાય, પણ દેહની અંદરથી આસક્તિ કાઢી ને તમે પરમાત્માની અંદર જોડાવ, એ અગત્યમાં અગત્યની વસ્તુ છે. એ પરમાત્માનું ચરણ, એમાં એ સ્નેહ રાખે છે. એના તપની કથા સુણી, કાન મોટા મુનિ તપસી તજે માન. એનું જે આચરણ જે છે, મોટા મોટા મુનિ હોય એનું માન એમાંથી ઉતારી મૂકે એવી વસ્તુ છે. એમાં વિદ્યા વર્ષ 10-12 તન તજવાનો કીધો વિચાર. આ 10-12 વર્ષ થયા પછી એને અંદરથી એમ કંઈ ગમતું નથી. એમ કે ભગવાનને કહે છે, કહી કૃષ્ણની આગળ વાત, ત્યારે બોલ્યા હરિ સાક્ષાત. બાવો ધાધલ ગામ ગયા છે, તમ ઉપર એની દયા છે. જ્યારે ગામથી આવે તે ઘેર, તમે તજો તન શુભ ભેર. ભગવાનને મીણબાઈ કહે છે કે મહારાજ, મારું મન ક્યાંય લાગતું નથી, મારો આત્મા તમારા આકારની અંદર છે, મને ધામમાં લઈ જાઓ. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તારા ભાઈ જે છે બાવો ધાધલ, એને તારા વિશે પ્રીતિ છે. એકનો એક ભાઈ, એનો હતો 4 બહેનો વચ્ચે. એમ કે બીજે ગામ ગયા છે, એ જ્યારે આવે, જો શ્રીજી મહારાજનું બહુ પ્રેક્ટિકલ વાત છે કે એ જ્યારે આવે એની કન્સર્ન એ બહુ અગત્યની વાત છે. એટલે એમ કે એ જ્યારે આવે પછી તારે જે સંકલ્પ હોય એ તું પૂરો કરજે. પછી આવ્યા તે ઘેર, જ્યારે બાઈને પ્રભુએ કહ્યું ત્યારે, હવે સુખથી તમે તજો દેહ, થયા તૈયાર તજવાને દેહ. આપણે તો એક્સટેન્શન માગીએ લ્યા, થોડુંક હજુ રહેવા દો, થોડુંક હજુ રહેવા દો. પણ મીણબાઈ જે છે, જ્યારે એના ભય આવ્યા હાદો ખાતર, એટલે ભગવાનને કહે છે કે મહારાજ, તમે જે વાત કહી દીધી એમ મારા ભય હવે આવ્યા. બાઈને ભગવાને કહ્યું, મીણબાઈને, કે હવે એમ કે તારો જે સંકલ્પ હોય તે તું પૂરો કર. થયા તૈયાર તજવાને તે. પછી મીણબાઈ જે છે અંદરથી એને ડિટર્મિનેશન કરી દીધું, હવે એમ કે મારે ભગવાનના ધામમાં જવું છે. પછી ભગવાન જે છે સ્વામિનારાયણ ભગવાન, એણે એક વિપ્ર હતી રામબાઈ, તેની પ્રત્યે બોલ્યા સુખદાયી. એ રામબાઈ કરીને એક બ્રાહ્મણની સ્ત્રી હતી, એને ભગવાને બોલાવી. એ સમાધિનિષ્ઠ હતી. ભગવાન એને બોલાવી, તમે જાઓ સમાધિમાં આજ, કરો હું કહું એટલું કાજ. કે તમે સમાધિમાં જાઓ ને હું જેટલું કહું એટલું તમે કરો. મીણબાઈ તજી નિજ દેહ, કેવી રીતે સીધાવે છે તેહ. કિયા ધામને વિશે વસે વાસ, જોઈ જોઈ આવો અમપાસ જોઈ. હવે આ કેવી વસ્તુ છે કે જ્યારે વાસાંસી ઝરણાની યથા વિહાય, એ ગીતાની અંદર કીધું કે જ્યારે વસ્ત્ર છે એ જીર્ણ થાય એટલે જૂનું થાય,
ત્યારે માણસ એને છોડીને નવું વસ્ત્ર લાવે છે. એવી રીતના આ દેહ જ્યારે એમ કે જીર્ણ થાય, ઘરડો થાય, વૃદ્ધ થાય, તો એ દેહમાંથી જીવ નીકળે છે અને બીજા દેહની અંદર એ પ્રવેશ કરે છે. તો એ આખી રીત છે. કેમ કે આ દેહને તજીને આ મીણબાઈ ક્યાં જાય છે એનો આખો ટ્રેક, એનું લાઈવ મને ટેલિકાસ્ટ આપવા કોણ કહે છે? ભગવાન સ્વામિનારાયણ એ પેલા રામબાઈને કહે છે. રામબાઈ સમાધિમાં ગયા, મીણબાઈ તણી કેડે થયા. પછી જ્યારે માણસ દેહ મૂકે, એનું ફિઝિકલ બોડી અહીંયા હોય, એનું ચેતન જે છે એ નીકળે ને એના પરમાત્માના યોગથી એ જે તે જ્યાં જ્યાંની વાસના હોય ત્યાં લઈ જાય પાછું. અત્યારે તમારે કોઈ પણ પરબીડિયું હોય છે, કવર કઈ આવે છે, એના એડ્રેસ ઉપર ઓતું આવી જાય તમને. ગમે ભલે ને લંડનથી મોકલ્યું, એના એડ્રેસ આગળ જતું રહે. એમ આ દેહમાં જીવ છે, એ જીવની વાસના જ્યાં જ્યાં હોય ત્યાંથી એને એ વાસના જ્યાં હોય ત્યાં આગળ એને લઈ જાય છે. એટલે એને ભગવાન પૂછે છે કે આ મીણબાઈનો જે દેહ છે માંથી છૂટે છે, એનો આત્મા ક્યાં ટ્રાવેલ કરે છે? રામબાઈ સમાધિમાં ગયા, મીણબાઈ તણે કેડે થયા. આવ્યા મુક્ત વિમાન ત્યાં લઈને, મીણબાઈ બેઠા સજ્જ થઈને. જોયું, મુક્તો જે છે આ પ્રોસેસ કઈ છે? એનો જે દેહમાંથી જીવ છૂટે છે એ મોમેન્ટ છે. ત્યારે એમ કે મુક્તો વિમાન લઈને આવ્યા ને મીણબાઈ સજ્જ થઈને બેઠા. જે ધામ ઉલ્લંઘીને ગયા, રામબાઈને દર્શન થયા. એ જે ફ્લાઇટ ચાલી અંદર ભગવાનના ધામમાં, જે ધામને એ કરતા કરતા જાય એના એને દર્શન થયા. ગયા અક્ષરધામ મોજાર, ત્યાં તો તેજનો દીઠો અંબાર. જ્યારે અક્ષરધામમાં ગયા ત્યાં એમ કે તેજ એને જોયું. સિંહાસનમાં શ્રીજી મહારાજ દીઠા આગળ સંત સમાજ, જેવા દિશે દુર્ગપુર માય, તેવા દીઠા મહાપ્રભુ ત્યાં. એ જે ધામમાં જાય છે ત્યારે રત્નજડી સિંહાસનમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, સામે અનંતકોટી ભક્તો બેઠા છે. પાછું એ જે આકાર જે છે એ ગઢપુરની અંદર જે આકાર છે એનો એ જ આકાર એને ત્યાં આગળ અક્ષરધામને વિશે દેખાય છે. મીણબાઈએ વંદન કીધું ત્યારે શ્રીજીએ સન્માન દીધું. જોઈએ, મીણબાઈએ ભગવાનને વંદન કર્યું તો સ્વામિનારાયણ ભગવાન એને સન્માન દીધું. સન્માન કયું છે કે એને આખી એની જીવનની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ તો પણ એને સ્વામિનારાયણ ભગવાનનો આકાર, એની અંદર જે પ્રીતિ કરવાની વાત છે એને છોડી નહીં. એટલે ભગવાન આપણી ભક્તિને રિસ્પેક્ટ કરે એવી આપણી ભક્તિ હોવી જોઈએ. ભગવાનને પણ એમ થાય કે સારું કહેવો પડે એવા ભગત થવું જોઈએ. એ જ્યારે તમે નિષ્કામ વ્રતને ધારણ કરો, આ દેહમાંથી આસક્તિ તૂટે, વ્યવહારમાંથી આસક્તિ તૂટે ને પરમાત્માના આકારની અંદર જ્યારે જોડાય, એવા જે નિષ્કામ ભક્ત હોય એ ભગવાનને પ્યારા છે. એ કહે છે કે ત્યારે શ્રીજીએ સન્માન, ભગવાન સન્માન દે કેટલી મોટી વાત કહેવાય. આખો એનો સ્કેલ કેવો કહેવાય મીણબાઈનો. મોટા મુક્તોએ કીધા વખાણ, મીણબાઈ છે ભક્ત સુજાણ. મોટા મુક્તો જે હતા એને પણ એ મીણબાઈની જે વાત એના વખાણ કર્યા કે આવી બાઈને ધન્યવાદ છે. એણે ભક્તિ ભલી કરી એવી, આજ અન્યથી નવ થાય એવી. સુણી રાજી થયા ઘન શ્યામ, આપ્યું રહેવાને ઉત્તમ ધામ. સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાં એ મીણબાઈના આત્માને નિવાસ આપ્યો. રામબાઈ બધું જોઈ કરી, આવ્યા ગઢપુરમાં પાછા ફરી. આ જોયું રામબાઈ એ સમાધિમાં ગઈ અને આ બધી વસ્તુ જોઈ, શું શું થાય છે એ બધું અથતીથી એને જોયું. સભામાં સઘળી વાત કહી, સુણી સર્વે થયા રડી હાથ. બધાને આ વાત સંભળાવી. મીણબાઈનો ભૌતિક દેહ, હવે પછી ફ્લેશબેકમાંથી અહીંયા આવે. અત્યાર સુધીનો એનું ચૈતન્ય જે સ્વરૂપ છે એ પરમાત્માના ધામમાં કેવી રીતે ગયું, ત્યાં શું પ્રોસેસ થઈ એનું વર્ણન કર્યું. એના પછીની હવે એના ગ્રોસ બોડીની વાત આવે. એનો જે દેહ જે છે એની વિકતિ બતાવે છે કે આવા ગ્રંથો ના મળે.
હા, એક વાત કેટલી ડિટેલમાં લખી છે ને. કોણ કોણ છે, શું શું છે, બધી વાત આ લખેલી છે. એ ડોક્યુમેન્ટ થયેલી વસ્તુ છે. આજે આપણે વાંચીએ છીએ ને એમાંથી તમને પ્રેરણા મળે, બીજાથી પ્રેરણા મળે નહીં. તમને દુઃખના બે પોટલા મૂકતા જાય પણ તમને એમાંથી બહાર કાઢનારો વિચાર તમને આપે નહીં. આનંદ સંતોની આ કૃપા કહેવાય. આ મોટા જે મુક્તો થઈ ગયા એની આ કૃપા છે. મીણબાઈનો ભૌતિક દેહ કેવી રીતે દહન કર્યો તેહ, કહું સંક્ષેપમાં તેહ વાત, સુણો ભૂપ અભયસિંહ બ્રાત. જો આ કથા કોને કહે છે? અભયસિંહને કહે છે. આ પેલી વાત નથી, ગપ્પાસ્ટક નથી. સામે કોણ બેઠું છે, કોણ એને સંભળાવે છે એ પણ તમે ભાગવત જુઓ. સુખદેવજી રાજનને સાવધાન કરે છે એમ બોલે જ પેલા કથાની અંદર કરતા કરતા. કેમ કે સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા સંભળાવી એ આખી વાત છે. એમ અભયસિંહ રાજા એના હરિલીલા અમૃત અચિંત્યાનંદ વર્ણિ સંભળાવ. રૂડું એક વિમાન કરાવ્યું, તેમાં તે સબને પધરાવ્યું. વિમાન બનાવ્યું, એમાં મીણબાઈનો જે શરીર એની અંદર પધરાવ્યું. ચાલ્યા લઈ સત્સંગીનો સાથ. હવે મીણબાઈ જે છે એના દેહને વિમાનની અંદર પધરાયો. એ વિમાન કેમ બનાવ્યો છે? બધાને એની ખબર છે આ જીવ કેવો છે, એની કક્ષા શું છે, એટલે એને એ રીતનું એને સન્માન આપ્યું. જતા રસ્તે ભેડી ચાલી ગાય. જો હવે આ વાત સમજવાની અહીં આવે. એ જ્યારે એનો અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય છે એના દેહને, તો રસ્તાની અંદર જતા રસ્તે ભેડી ચાલી ગાય, પાછી વાળતા પાછી ન જાય. એ જે મીણબાઈનો દેહ જે જાય છે એની પાછળ પાછળ એક ગાય ચાલે છે. એને ઘણા પાછી વાળે પણ પાછી વળતી નથી. જગ જીવન બોલિયા જોઈ, એને પાછી ન વાળશો કોઈ. ભગવાને જોયું કે આ ગાયનો ઇતિહાસ જુદો છે, એને કે પાછી વાળતા નહીં. ગયા જે સ્થળમાં સ્મશાન, મહી ઉપર મૂક્યું વિમાન. જ્યાં સ્મશાન છે ત્યાં આગળ ગયા. મહી એટલે પૃથ્વી, જમીન, એને મહી કહે છે. મહીસાગર નહીં પાછી. આ મહી એટલે પૃથ્વી. પૃથ્વી ઉપર એની જે ચિતા છે એને મૂકી. હવે જ્યારે મીણબાઈ જે છે એના મૃતદેહને જમીન પર મૂક્યો એ વિમાન, ત્યારે પેલી જે ગાય જે છે તેને ગાય ફેરા ફરી સાત લે લખ્યા. કેટલા ફેરા ફરી એ લખ્યા. તેને ગાય ફરી ફેરા સાત, ગઈ ક્યાં તે કોઈને જણાઈ વાત. 7 ફેરા ફરી ને ગાય ક્યાં ગઈ એ કોઈને એનો એકાઉન્ટ મળ્યો નહીં. ચિતા ઉત્તમ કાષ્ટે રચાવી, તેમાં દહન કર્યું શબ લાવી. પછી એની જે સ્મશાન જે છે એની અંદર ચિતા ઉત્તમ કાષ્ટે રચાવી, બધા સારા ઉત્તમ લાકડા એનાથી ચિતા રચાવી. તેમાં દહન કર્યું શબ લાવી. એની અંદર એનું દહન કરવાનું વિધિ કર્યો. સૌ સ્નાન કરી આવ્યા ઘેર, સજી સાજે સભા શુભ પહેર. પછી બધા અગ્નિ સંસ્કાર કરી અને સ્નાન કર્યો. મહારાજની સભા ભરે દરબારગઢની અંદર. આખો ઇતિહાસ જે બોલે છે, સંતે શ્રીજીને પૂછ્યું ત્યાંય, કહો કોણ હતી એ ગાય. કહે શ્રીજી હતી એ તો ગંગા, બની આવી હતી ગાય અંગા. એ સભા જ્યારે થઈ ત્યારે બધા સંતો હતા, એને પૂછ્યું ભગવાનને કે મહારાજ આ બધું તો સાચું, પણ પેલી ગાયનું શું છે કે છે, ગાયનો શું ઇતિહાસ? તો ભગવાન કહે છે, કહે શ્રીજી હતી એ તો ગંગા, એ સાક્ષાત ગંગા હતી. બની આવી હતી ગાય અંગા. જો પ્રાસ મેળવે છે અને અંત્યાનું પ્રાસ અલંકાર કહેવાય સાહિત્યની અંદર. એનો અંત્યનું પ્રાસ હતી એ તો ગંગા, બની આવી હતી ગાય અંગા. એટલે ગાયનું અંગ ધારણ કરી ને ગંગાજી સાક્ષાત અહીંયા આવી હતી. જાણી બાઈનો મહિમા અઘાત, કરી ગઈ તે પ્રદક્ષિણા 7. આ મીણબાઈ જે છે એનો મહિમા એને સમજ્યો અને એ 7 પ્રદક્ષિણા કરીને એ જતી રહી. સુણી આશ્ચર્ય ઉપજ્યું અમાપ, જાણ્યો પ્રગટ પ્રભુનો પ્રતાપ. બધાને અંદરથી આશ્ચર્ય થયું ને ભગવાનનો આ પ્રતાપ છે એ અમાપ છે એમ કીધું.
તેનું ખર્ચ કર્યું કરિયાણે, પ્રભુ ત્યાં વિચર્યા તેહ ઠાણે. એનું કારજ કર્યું પાછું કરિયાણા ગામ, એ મીણબાઈનું કરિયાણા ગામ છે, ત્યાં આગળ અત્યારે એનું બધું તમને મળે આખો ઇતિહાસ. ખર્ચ સાસરીએ કર્યું સારું, લ્યો સાસરીમાં પાછું એની પાછળ ખર્ચ કર્યું. ધન્ય ભાગ્ય તેના પણ ધારું, એને જે કર્યું એના પણ ભાગ્ય છે. પછી એને કન્ક્લુઝન કરે છે, આખિયાન આ મીણબાઈનું સ્નેહ સુણે સુણાવે કોય, પાવન મન તેનું થશે, હેત હરિ વિશે દ્રઢ હોય. આ મીણબાઈનું આખ્યાન એમ કે છે, જે મીણબાઈનું આખ્યાન છે એ સ્નેહ સુણે સુણાવે કોઈ. સ્નેહ સુણે એટલે તમે બધા આવ્યા ને સુણાવો એટલે હું આવ્યો. સ્નેહ છે, પણ મને કહેવામાં સ્નેહ હોવો જોઈએ, તમને સાંભળવામાં સ્નેહ હોવો જોઈએ. આ વાત આખ્યાન છે મીણબાઈનું, પણ એનું તત્વ જે છે એ જો તમે એના અંદરથી પકડો તો શું કહે છે, પાવન મન તેનું થશે. પાવન એટલે પુણ્ય થાય, એટલું પવિત્ર થાય. પવિત્ર એટલે પાપ, પાપથી મુકાવે. એટલે પાપ એટલે પરમેશ્વરનો યોગ નહીં, એ પાપ કહેવાય. એનાથી એ તમને પરમેશ્વરમાં લઈ જાય, એ પુણ્ય કહેવાય. પાવન મન તેનું થશે, હેત હરિ વિશે દ્રઢ હોય. બધાને હેત તો હોય જ છે, પણ હેતની અંદર દ્રઢતા જો કરવી હોય, આવું આખ્યાન સાંભળવું પડે. એને જે આખી વાત લખી એની અંદર એક એક શબ્દ એના તોલી તોલીને મૂકેલા છે. આ વાતને જો તમે સમજો તો તમને કોઈ દિવસ ભગવાનને ભજવાનો જે માર્ગ એમાંથી પડવા દે નહીં, અને તમને વધારે ને વધારે મજબૂત કરે. એવી આ વાત છે. તો વાતથી જ સમાધાન થાય. એ વાત મોટું ઔષધ. બધા વાતથી જ જાય છે ને તાર બધું. અત્યારે 2 જણનું લગ્ન થાય નક્કી તો વાતથી જ પહેલું કરે. હવા રૂપિયો નારિયેલ પકડો, પણ પહેલી વાત આવે. બધાની વાત જ ગમે ત્યાં જાય. તમે કોઈ પણ ડીલ કરો તો વાત જ પહેલી આવે, તમારે કેટલામાં લેવું છે, મારે આટલામાં દેવું છે, આવી વાત જ. એમ વાત જે છે એ વાત જે છે એ જ તમને અંદરથી શાંતિ આપી શકે. વાત સિવાય કોઈનું ક્યારેય સમાધાન થાય નહીં. આ વાત શું, પણ મહાભારતના યુદ્ધની અંદર લાખો માણસનો ખોળો નીકળ્યો, તો એ તો કેવું બધું હશે, કેવું હશે. પણ શ્રી કૃષ્ણ પરમાત્માએ કેવી વાત કીધી હશે અર્જુનને, તો એના મનની અંદરથી બધા ઉદ્વેગ ટાળી નાખ્યા. બધું કીધું પછી કે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, આ બધું છોડ, મારા એકના શરણે આય. એ કહે છે કે કયું, મન કર્મ વચને હાથ તમારે, હારે વણ મૂલે હું વેચાણી, મુક્તાનંદના નાથ નવીના, હારે મારા મુખડાનું રાખવા પાણી. મુખડાનું પાણી શું કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. એ આશ્રિતપણાની અંદર કોઈ પણ જાતની ખામી ના રહી હોય, એમાં કોઈને બટ્ટો ના લાગે એના આશ્રયની અંદર, એ વાત કાયમ ને કાયમ રહે એની ભગવાન ને પ્રાર્થના કરે. કોણ? પૂર્ણાનંદ સ્વામી. નાથ નવીના. નવીના એટલે શું? ભગવાનનું બધું એવરગ્રીન લ્યા, બધું નવું નવું જ આવે. નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. આરતીમાં રોજે બોલીએ, રોજે નવું. આપણે રોજે નવું ના હોય એની જ હોય, એનો જ એસઆર કહે છે ને. ત્યાં આગળ જઈને આપણી ગાડી અટકે. નવું નહીં આપણે, આને બધું નવું હોય, દરેક વસ્તુની નવી. આપણા શરીરની અંદર પણ બધું નવું જ હોય છે, એનું આપણને અનુસંધાન નથી. આ બધી વસ્તુ જૂની, તમારું મોડલ જૂનું, પણ અંદર આવે નવું બધું. રોજે શ્વાસ કયો આવે છે? ઓક્સિજન ફ્રેશ જ. એનો ચાલે છે બાટલા વાળો. ઓક્સિજન ફ્રેશ, નિત્ય નવું. નિત્ય નવું એ પરમાત્માનું સર્જન છે. નિત્ય નવું. હવે નિત્ય બાગમાં નવીન કડીઓ, ખીલીને ખરી જાશે જી, એમ કીધું પાછું. નિત્ય બાગમાં નવીન કડીઓ, રોજ જે બાગ હોય એમાં રોજ જે કડીઓ થાય, ફૂલ થાય ને પાછું ખરે, ફૂલ થાય ને પાછું ખરે.
એમાં ફૂલ આવ્યું અહીંયા આગળ, પેલી કડી થઈ, ઘૂંટણિયા કાઢતી ગઈ ને અંદર બોડી, અહીંયા કરતી હતી, એ કડી છે, પછી મોટી થશે એટલે રણછોડજી આટા મારશે, તમે ધ્યાનમાં હોય કહેજો. એની આગળ કશું નહીં આપણા કાર્યક્રમમાં લ્યા. નિત્ય નવીન કયું તો કે રોજે તમે શ્વાસ લો અને સ્વામિનારાયણ ભગવાન એના મંત્રનું એના મૂર્તિનું તમને અનુસંધાન થાય એ નવું. બાકી આનું આ જ છે. કેમનું છે ઝાલા આપણે ઉપડે છે કે નહીં સ્કૂટર લઈને, આ પાછો કલાકાર છે. પણ કહેવાનું શું, એકનું એક જ આપણું, નવું નહીં. નવું શું કે રોજ જે પરમાત્માનું ભજન થાય એ નવું. તમે સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર સાંભળો એ નવું. તમે એની મૂર્તિનું ધ્યાન કરો એ નવું. બાકી એનો જ કાર્યક્રમ છે, એની આગળ કશું છે નહીં. એટલે એ કહે છે પૂર્ણાનંદના નાથ નવીના, ભગવાનનું બધું નિત્ય નિત્ય નવું છે. હારે મારા મુખડાનું રાખવા પાણી. તમારે ભગવાન આગળ શું બોલવાનું? પ્રીત બંધાણી રે તમ સંગ પાતળિયા. થોટ ઓફ ધ ડે કયું? પ્રીત બંધાણી રે તમ સંગ પાતળિયા. મારી પ્રીત છે, મારી પ્રકૃતિ અને મારો પ્રાણ એ સ્વામિનારાયણ ભગવાન તમારી સાથે બંધાયો. પછી છેલ્લે કેવું કહેવાનું? હારે મારા મુખનું રાખવા પાણી. મેં તમારામાં પ્રીત જોડી, મારી પ્રીત ક્યારેય ખંડિત થાય નહીં એવી મારા ઉપર કૃપા કરજો. આ એક વાત એને કાયમ પકડવાની. અને મેં કહ્યું ને કે વાતથી જ સમાધાન, વાત સિવાય સમાધાન નહીં. હવે આ મીણબાઈ જે છે એનો આપણે જીવનનો વિચાર કરીએ કે જે પરણીને ઘેર ગઈ છે, યુવાનીમાં એના પતિએ દેહત્યાગ કર્યો, પણ એનું ટ્રાન્સફોર્મેશન કેવું કર્યું એણે કે જે પતિનો ભાવ જે છે એ ભગવાનમાં ફેર્યો. એની આખી વાતને ફેરવી નાખી એને. તો એવી જે મીણબાઈ, એનો આખો તમે પાછલો ઇતિહાસ સાંભળ્યો. ભગવાન એને કે સન્માન કર્યું, કેટલી મોટી વાત કહેવાય. ભગવાન એને, જેને અનંત કોટી મુક્તો જેની પૂજા કરે, જેનું ધ્યાન કરે, એવું તત્વ એ મીણબાઈને સન્માન આપે છે. એ સન્માન કોનું છે? એની નિષ્ઠાનું છે, એની સમજણનું છે, એના વૈરાગ્યનું છે, એના મહાત્માનું છે. એટલે આપણા જીવનની અંદર વૈરાગ્ય પહેલો રાખવાનો ને રાખીએ જ છે. વ્યવહારમાં સમજાયું નહીં મેં? બધા વૈરાગ રાખે જ છે, રોજનો વૈરાગ છે ને માતા મેં રોજનું જ છે. પણ ફેરવવાનું, બસનું બોર્ડ બદલવાનું છે લ્યા. બસનું બોર્ડ બદલવાનું કયું કે ધંધાને માટે સમય છોડો છો, વ્યવહાર છોડો છો. અમુક વાર સમયો છોડી દેશે. તું બુડા તું જઈ આવ, હું અહીં જઈ આવ, હું કહેશે કે નહીં? બે ના આવે મારા બેટા કોઈ દાડો, એક જ આવે. તું સમયમાં કાં તો રણછોડજી કે હું જાઉં, કાં તો ભૂલો કે હું જાઉં. બે હોય નહીં પાપ લાગે. સમજાય છે? એ વૈરાગ છે. કયો? છોડવું પડે એ વૈરાગ્ય. જેમ તમે વ્યવહાર જે છે, વ્યવહારને સારો કરવો હોય તો વૈરાગ જોઈએ ને જોઈએ જ. વૈરાગ જેનો વ્યવહાર સારો હોય ને એ વૈરાગ વાળો જ હોય. પૈસા એમને એમ ના આવે તમારી ઘેર, કેટલું મથ્યો હોય તડકાની અંદર, ઠંડીઓના બધા ઉપડે છે. કોઈ ખાધાના નહીં રહેતા, ઉગવાના નહીં રહેતા. કઈ ઉપડે લ્યા? વાપી છેક વાપી જાય છે જો પેલો. એ જવું પડે, ના જવું એમ નથી કહેતો, પણ વૈરાગ કર્યો કે નહીં? અમદાવાદનો વૈરાગ કરે તો વાપી જવાય છે ને? હે? પણ કે મારે ના અમદાવાદ છોડવું જ નહીં, ત્યાં શું લેવાનું થતું? એમ આ દેહ જે છે એમાંથી આસક્તિ કાઢવી પડે. કાયમની ના હું વાત કરતો, હા, અડધો કલાક આ દેહમાં છૂટા પડવાનું. 24 કલાકમાંથી અડધો કલાક પછી તમારે જે કરવું એ કરવાનું. પણ અડધો કલાક વૈરાગ લાવવાનો, અડધો કલાક વૈરાગ. એ વૈરાગ દેહમાંથી છોડાવવાનો, વ્યવહારમાંથી છોડાવવાનો, હગામાંથી છોડાવવાનો, એ બધામાંથી છોડાવી અડધો કલાક આપણે વૈરાગી થઈ જવાનું. અને પછી અડધો કલાક માતમ કયું કરવાનું? ધંધાનું માતમ છોડવાનું, વ્યવહારનું માતમ છોડવાનું. એ બધા માતમના જે પેલા પ્લગ હોય બધા બહુ હશે પાછા એ માતમના, એમાંથી છોડી. આ તો એક જ પ્લગ ચાલ્યા ભગવાનનો. તો પેલા તો 15 પ્લગમાં ગાલ જ કરે છે ને બધા વાયર. આ તો એક જ પ્લગ છે આપણે શ્રીજી મહારાજનો. એ બધામાંથી અડધો કલાક બધા વાયર કાઢી ને પરમાત્માનો જે એ છે પ્લગ
એની અંદર વાયરમાં નાખવાનો. તો આ જ્ઞાન, મહાત્માનું જ્ઞાન અને પેલો વૈરાગ્ય, આ બે ભેગું થાય તો આપણે પરમાત્માના આકારની અંદર આપણી પ્રીતિ થાય અને એ પ્રીતિ તમારી સચવાઈ રહે, એ પ્રીતિ તમને કાયમ ટકે એવી આ વાત છે. જે મેં કીધી ને કે મિથ્યા જગની લાલચ મેલી અક્ષવહેણી શેના ગણાય. આપણી ભાઈ એક ઘોડાનું ક્યાં ઠેકાણું છે લ્યા, એક ઘોડાનું ઠેકાણું નહીં. અત્યારે ઘોડો ખરો 4 પગારો, પેલો ગાડી ખરી પણ તે 1-2 હોય, 1-2 આ તો કેટલા લખ્યા લ્યા. એટલી બધી એની વસ્તુ હતી પણ એ ગઈ, એનો ભૂકો બોલી ગયો. આ સમજવાનું તત્વ આ છે. મિથ્યા શબ્દ જે છે એ કાયમ સમજવાનો. આંખથી દેખાય, કાનથી સાંભળો, ઇન્દ્રિયોથી ભોગવો, એ બધી વસ્તુ તમને સાચી દેખાતી ભલે હોય પણ તે ખોટી ખોટી ખોટીને ખોટી. અત્યારે કોઈ પણ વસ્તુ એની પસ્તી થાય છે કે નહીં? દિવ્ય ભાસ્કર આજે આવ્યું પણ કાલે પસ્તી થવાની એ વાસ્તવિકતા એ છે. ભલે ને તમે આજે લાયા, પૈસા આપીને જ લાવે પાછા બધાએ, પણ કોઈ પસ્તી સમજીને લાવ્યો? પહેલો લાવે તો એનો માતમ સમજીને લાવ્યો, પણ પછી શું કહે છે? પછી એમ જાય છે કશું? પછી એને પસ્તી મૂકે છે. કેમ કે વાસ્તવિકતા આ છે. એટલે પસ્તી બધાની થવાની. એક પરમાત્માનો આકાર, પરમાત્માનું શાસ્ત્ર, પરમાત્માનો મંત્ર, પરમાત્માની લીલા, એની પસ્તી ના થાય. એવી ને એવી જ રહે એટલે કલ્યાણ કરનારી છે. એટલે જીવનની અંદર પકડવાના કોને? સ્વામિનારાયણ ભગવાનને, એની લીલાને. આ બધી વસ્તુને તમે પકડી રાખો તો તમને કોઈનો ખાલીપો આવવા દે નહીં. એ વસ્તુ એવી છે પાછી. ને વૈરાગ તો લાવવો જ પડે. ભગવાને કીધું કે જેમ એમ કે 84 લાખ જાતના મા બાપ, કેટલા? 84 લાખની યોની. હવે તમે રોડ પરથી જતા હોય, સામેથી ગાય ભટકાઈ હોય, ક્યારે તમારી માં થઈ હશે? 84 લાખમાં ગમે ત્યારે તો વારો આવે કે નહીં? પણ એને કીધું મમ્મી આવો, મમ્મી આવો કોઈ કહે છે. એ 84 લાખનું જે જીવ, એનું જે તમને અનુસંધાન એ અજ્ઞાને કરીને અત્યારે ખ્યાલ છે નહીં. એ અજ્ઞાને વિસરી ગયા ને. હવે જો 84 લાખની યોની હોય ને બધું હારાને યાદ રહેતું હોય, ખાધા ભેગો થાય કે આ પેલો મારો છોકરો છે રહી ગયો, મારો ભાઈ છે રહી ગયો, એ ખાધા ભેગો ના થાય. પણ ભગવાને એવું મૂક્યું, વાઈફાઈ બંધ કરી દીધું એનું. એ તમને ખબર જ ના પડવા દે. 84 લાખના અમે મળે તોય તમને ખબર, હું તો 2 ડંડા ઠોકી આવે મળ્યો હોય તોય. કેમ? એને ખબર છે નહીં. એ 84 લાખ જાતના જે સંબંધી, એને જેમ તમે અજ્ઞાને કરીને વિસાર્યા, એમ આ દેહના સંબંધી, આ જન્મના સંબંધી એને જ્ઞાને કરીને વિસારવાના. વાત તો આવે જ, પેલાને અજ્ઞાને કરીને વિસાર્યા તો એને જ્ઞાનથી વિસારવા જ પડે. તમને એનો હિસાબ ના મળે. કેમ કે વાસ્તવિકતા તો આ જ છે. પાછી વાસ્તવિકતા તો આ જ છે. કેમ કે જન્મ, જરા અને મૃત્યુ આ 3 નેસેસરી પ્રોસેસ છે. જન્મ, જરા અને મૃત્યુ. જન્મ થયો એટલે જરા એટલે મોટું થાય. તમે એમ કહો મારા ઘર છોકરી આવીને આવી જ રહેતી છે તો થઈ જ જવાની મોટી, હેણબાગ મળવાની એ, અને તારું ઘર છોડીને એ જવાની. એ રહેતી નથી. કોઈની પાસે રહેશે? કોઈના ઘર રહેતું નહીં, રહેવાનું નથી. એમ આ સૃષ્ટિનો ક્રમ છે. એક જન્મ થાય, મોટું થાય અને છેલ્લે એનો નાશ થાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. સવાર, બપોર અને આ શીખવાનું તો આનું શાસ્ત્ર જ નથી લ્યા. આમાંથી જ શીખવાનું આપણે. એનું કોઈ શાસ્ત્ર છે? વ્યવહાર જ એક શાસ્ત્ર. આ બધી પ્રોસેસ જે છે એકદમ અનિવાર્ય પ્રોસેસ છે. એમાં કોઈનું ચાલતું ગમે હોય તો એમાં એનું ડાપણ ચાલતું નથી. શ્રીજી મહારાજ 49 વર્ષે ગયા. 49 વર્ષ 2 મહિના ને 1 દિવસ. હવે ચાલો 49 વર્ષ તો કશું ના કહેવાય, પણ ભગવાન ગયા. હવે તો પોતે ભગવાન છે એટલે એ વસ્તુ નથી. એને સમયનો ક્રાઇટેરિયા જ નથી. તમે કેવી રીતે જીવન જીવો છો એ અગત્યનું છે. મોમેન્ટ્સ અગત્યની નહીં, કેટલો પસાર કરો છો એ નહીં. એવી વસ્તુ આપણે કહે સતમ જીવો સરહદ, એવું કહે ઘણા. હવે સતમ જીવો અત્યારે 100 વર્ષ જઈને ઠોઠા ખાવા છે અહીંયા આગળ. એ સતમ જીવો કોઈ કહેવાય જ નહીં. તમે હરખા જીવજો એમ કહેવાય. જેટલા જીવો એટલું એમ કે તમારું જીવન, આયુષ્ય તમારું સારું થાય, સ્વાસ્થ્યવાળું થાય, સુખમય, એ બધું બોલવાનું. 100 તો કોઈને બોલવાનું જ નહીં, એ તો અભિશાપ કહેવાય. અત્યારના લોકમાં 100 વર્ષ જીવો એટલે કેવું? તમે
ભૂકા કાઢી નાખે 100 વર્ષ. એમાં પડવાનું નહીં, ક્વોન્ટિટીમાં નહીં જવાનું, ક્વોલિટીમાં જવાનું. એટલે આપણું જે જીવન જે છે એમાં પરમાત્માના આકારનો જેટલો સંબંધ હોય, પરમાત્માના જ્ઞાનનો સંબંધ હોય, વૈરાગ્ય હોય ને માતમ હોય, એટલું આપણા જીવનની અંદર કાયમ સુખ સુખ અને સુખ શાંતિ જોઈતી હોય એ પરમાત્માના આકાર તરફ જવું પડે ને જવું પડે. તો આજે આ એક વાત હતી, પણ આ કીર્તન બહુ સરસ આવ્યું. પ્રીત બંધાણી રે તમ સંગ પાતળિયા, બહુ સરસ વાત છે. આ વાત જો પકડી રાખીએ પણ એને પ્રીતને ટકાવી હોય તો મિથ્યા જગની લાલચ, લાલચ જ ફરી વળશે ને તારે. ભગવાન બાજુ જવા કોણ નથી દેતું? લાલચ, એ પાછું ખોટાની લાલચ, પસ્તીનો વેપાર. કોઈ આપણે દિવ્ય ભાસ્કર હોય એની થપ્પીઓ મારીને કોઈ લોકરમાં મૂકી હે લે, તો પસ્તીવાળાને ઘેર જાય છે. કેમ કે મિથ્યા છે, એને ના રખાય. એવી રીતના આ જે વાત જે છે જગત, એની લાલચ છે, એ તમને પરમાત્મા તરફ જવા દેતી નથી. એ કેમ જવા દેતી નથી? કે એક જગપતિ સાચા તમને જાણી, એ જાણવામાં લોચો છે. જગપતિ સાચા છે એ લોચો છે. 100 માથા જાતા સાંભળ્યા. 100 માથા એટલે જ એટલા જન્મ આપણે ધરીએ તો પણ એને નહીં મેલું જો ડોલરિયા દાણી. પેલા દાણી નહીં, પાછા દાણી એટલે ભગવાનને કહે છે, શ્રી કૃષ્ણ પરમાત્માનો આકાર. આ વાત જે છે બહુ સમજવાની છે. અને પૂર્ણાનંદ સ્વામી જે કીધું, નાથ નવીના, ભગવાનનો જે સુખ એ નિત્ય પ્રત્યે નવું નવું ને નવું છે. આ વાતને આપણે પકડી રાખવાની અને સમજણથી જ બધાનો ઉકેલ. આ મીણબાઈનું આખ્યાન આ વાંચવા જેવી વસ્તુ છે હરિલીલા અમૃતમાં. અને તમે વાંચો, સુણે સુણાવે કોઈ, જો કે છે આ મીણબાઈનું જે આખ્યાન જે છે, પ્રેમથી કોઈ સુણે અને સુણાવે તો એના મનની અંદર સ્વામિનારાયણ ભગવાનના આકારની અંદર પ્રેમ થાય અને થાય. એવી આ વાત છે. એ વાતની અંદર જ જાદુ, લોકો જાદુ બતાડે છે ને, એમાં વાતની અંદર જાદુ, એ તમારું ઇલ્યુઝન હોય એને આ વાત ખોલી નાખે. એ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગની અંદર દુર્લભમાં દુર્લભ આ બધી વાત છે. આજે ઘણા વખતથી ઈચ્છા હતી, પણ મૂકો હમણાં બધું થાય પછી કરવાનું. હું બોલું એનું કશું થાય જ નહીં, એ વખતે ના થાય. અત્યારે તમારું સ્ટેબલ હોય એટલે એમાં બધી વસ્તુ અંદર આવે. પાણી સ્થિર હોય એમાં મોડું દેખાય, વહેતા પાણી દેખાય. એમાં અમુક ક્ષણો એવી હોય એ ઘડે બધું અંદર ચાલતું જ હોય બધું, એમાં તમારી વાતે ના ચોટે, કોઈ વસ્તુ ના પણ જ્યારે સ્થિર થાય પછી આ વાત અંદર ઉતરે. એટલે આ વાતને આપણે મીણબાઈનું આખ્યાન એ કાયમ આપણે ધ્યાન રાખવાનું. અને આપણા સાચા પતિ સ્વામિનારાયણ ભગવાન છે, એ તમને અંતે લેવા આવનાર એ તત્વ છે. જેમ મીણબાઈ જે છે એને એના પતિનો દેહ ત્યાગ થયો, પણ એને લઈ જાય છે કોણ? સ્વામિનારાયણ ભગવાન. એ વિમાનમાં કહે છે ને, આખી એની ગતિ એ થઈ. એનું કારણ કયું? કે એ મીણબાઈ જે છે એની અંદર વૈરાગ્ય હતો ને મહાત્મા જ્ઞાન, આ બે ભેગું અંદર હતું. આ બે તત્વ પકડો, એક વૈરાગ્ય ને ભગવાનને વિશે મહાત્માનું જ્ઞાન, આ બે વસ્તુને પકડવાની. અને ભગવાન સ્વામિનારાયણની અંદર કહેવાનું કયું? હારે મારા મુખડાનું રાખવા પાણી. આ વસ્તુમાં ક્યારેય તમે કશું થવા દેતા નહીં. આવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વા